ગેસ તો અત્યારે સવારના 6:45 વાગે અને ટેમ્પરેચર 13 ડિગ્રી થઈ રહ્યું. 1 કિલોમીટર ડન. બીજા જ દિવસે બીજી તારીખ યાદ છે. જમ્પિંગોમાંથી ઘેર આવતા તે ખાધું હતું. પછી તો હોટલમાં તો ભાઈ આપણે હોટલમાં ગયા હતા 2 દાડા પહેલા, શનિવારે જ ગયા હતા. હેલો ગાઈસ, જય શ્રી રામ. સ્વાગત છે તમારો નવા બ્લોગમાં. અત્યારે સવારના 6:30 વાગે. 6:30 વાગે ઉઠી ગયો આજે અને પાણી ગરમ કર્યું. પાણી ગરમ થાય અને આદુ નામડાનો જે ક્યુબ બનાવેલા છે એ ક્યુબ નાખીએ. પાણી પીને પછી જઈશ હવે ચાલવા માટે. ચાલવા કે દોડવા, બેમાંથી એક એવો જોઈએ શું ઈચ્છા થાય. પહેલો દિવસ છે તો થોડું ઘણું ચાલશું ને 1 કિલોમીટર કે 1.5 કિલોમીટર જેવું દોડશું એવું વિચાર છે. જો વહેલું પતશે તો વોલીબોલ રમવા જાય અને નહીં પતે તો પછી ઘેર એના જે એડિટિંગ કરવાનું તો બાકી જ છે તો એડિટિંગ કરવામાં વાર લાગશે. ડિપેન્ડે કેટલો ટાઈમ લાગશે દોડતા ચાલતા. અને એક્સરસાઇઝ થતી હશે તો એક્સરસાઇઝ કરી લે થોડી, તો હવે જોઈએ. ડિપેન્ડે. અહીંયાથી હું પહેલાં ઘરથી કેટલી વારમાં બહાર નીકળું છું, કેમ કે હજુ આ પીએ, હજુ ફ્રેશ થાય, પછી સોક્સને બધું પહેરવાનું, બધું થોડી ઘણી પ્રોસેસ. પહેલો દિવસ છે એટલે કેવી લાગે એની પર છે આજે. ગેસ તો અત્યારે સવારના 6:45 વાગે અને ટેમ્પરેચર 13 ડિગ્રી થઈ રહ્યું. આજે પહેલો દિવસ છે એટલે ઠંડી લાગી રહી છે, કેમ કે 13 ડિગ્રી સાંજની અને અત્યારે સવારની એ હીટ થાય એ અલગ અલગ હોય. અત્યારે આમ ફીલ થઈ રહ્યું કે છાતી પર 13 ડિગ્રી આમ કહેવાય ઠંડી લાગી રહી છે. અને અત્યારે પપ્પા જોડે ચાલવા જ નીકળ્યા. પપ્પા ગયા છે પેલી બાજુ, બીજી બાજુના રોડે. એમને ખાલી ચાલવાનું છે અને મારે થોડું ચાલીને પછી દોડવાની ગણતરી છે, એટલા માટે બીજો રોડ પકડ્યું આજે. પછી જોઈએ આજે વોલીબોલ રમવા જવાય તો ઠીક છે, કેમ કે નીકળતા મોડું થઈ ગયું. ગાઈસ, રનિંગ કર્યા પહેલાં થોડું વોર્મઅપ કરવું જરૂરી છે, કેમ કે વોર્મઅપ નહીં કરો તો થોડી ઘણી ઇન્જરી થવાના ચાન્સ વધારે છે. તો પહેલાં થોડું ઘણું ચાલવાનું, કે જેના લીધે ફૂલ બોડી વોર્મઅપ પહેલાં થઈ જ જાય. ચાલ્યા પછી સહેજ ફૂલ બોડીનું થોડું જેમ કે લોઅર પાર્ટ છે એનું વોર્મઅપ કરવાનું ખાસ, એ જરૂરી છે. એ વોર્મઅપ કર્યા પછી રનિંગ કરો તો વધારે સારું, એટલે ઇન્જર થવાના ચાન્સ ઓછા થઈ જાય. 1 કિલોમીટર ડન ગાઈસ, 2 કિલોમીટર ડન. છ અને 7 મિનિટની એવરેજ આવી છે 1 કિલોમીટરે. ગાઈસ તો અત્યારે ધોઈને તૈયાર થઈ ગયું અને ઘરે રોટલો બનાવ્યો. મેં થોડો ઘણો લીધો છે અને ઓટ્સ મિલ છે, એમાં બદામ નાખીને પછી ખાઈ જાય. રોટલો બનાવે એટલે મારો ફેવરેટ છે, એટલે થોડો ઘણો મેં ચાખવા પૂરતો લીધો હોય. હવે અમે ઈચ્છા થઈ જાય ખાવાની, એટલે આટલો જ લીધો, વધારે નહીં લીધો. હવે ઓટ્સ મિલ ખાતે એડિટિંગ કરે, કેમ કે 8 વાગી ગયા, 9 વાગે અપલોડ કરવાનો હોય તો જેટલું સ્પીડમાં થાય એટલું કરવું પડશે, કેમ કલાકમાં અઘરું કરું પણ જોઈએ. ગાઈસ તો હું ઓફિસથી અત્યારે ઘરે આવી ગયું અને જમવામાં જ સબ્જી, રાઈસ, એક રોટી, સલાડ થોડું, આજે એકલું ગાજર જ છે અને દહીં. ગાઈસ તો અત્યારે હું જાઉં છું ગાડી સર્વિસ કરવા માટે. મેં આગળ એકવાર આપી હતી સર્વિસ કરાવવા, પણ થઈ નથી. તો અત્યારે મેં કીધું અત્યારની મારે 2 વાગ્યાની બુક કરો, 2 થી 3નું, તો હું ત્યાં જ રહે. પછી કલાક જેવું થશે એટલે ત્યાં આગળ સર્વિસ કરાવીને પછી રિટર્ન થાય. ગાઈસ તો અત્યારે હુન્ડાઈના વેટિંગ એરિયામાં બેઠો છું. એના મસ્ત ટીવી ચાલુ છે અને એક કોફીનું મશીન છે. કોફી તો હમણાં થોડીક વાર પીએ, કેમ કે જમીને જ આવ્યો છું. 15-20 મિનિટ પછી કોફી પીશું. ગાડી તૈયાર થવામાં હજુ કલાક જેવું થશે, એટલે બેઠા કરવાનું છું. ઊંઘ આવે, આજે વહેલો ઉઠ્યો અને કાલ મોડો ઊંઘ્યો હતો. 12:30-1 વાગ્યા હતો ઊંઘતા અને 6 વાગે ઉઠી ગયો હતો. અત્યારે બેઠા ઊંઘ આવે. જોઈએ થોડીક પિક્ચર જોઈશું, નકર
ટીવી જોઈશું, બીજું કોઈ ઓપ્શન નહીં. ગાઈસ અત્યારે ગાડી સાફ કરીને ઘરે આવી ગયો અને ગાડી કમ્પ્લીટ સાફ થઈ ગઈ અંદરથી ને બહારથી બંને બાજુથી. મેં ત્યાં જ જોઈ લીધું, કંઈ પણ હોય તો અહીંયા કહેતા ફાવે ને. હું અત્યારે ઘરમાં આવ્યો અને આ જો આજે ઉપવાસ કર્યો છે અને ખાવાનું ખાય ફરારી આખું બાઉલ ભરીને બનાવ્યું હતું. અરે પણ દેખાય છે આખું બાઉલ ભરીને બધું મિક્સ કરીને બનાવ્યું. શું બનાવ્યું હતું? કેવડો ને બધું મિક્સ કર્યું હતું. રેના હવે રહ્યું શું બાકી હવે તારે? અને એમાં મરચું પાવડર અને લીંબુ બધું મિક્સ કરીને પારી એ જોવે જુઓ ખાલી ખાવાનું. માસ્ટર શેફ ખાવાનું નહીં જોતી, માસ્ટર શેફ ઇન્ડિયા આવે. પણ તું આ જોઉં છું તો એમાંથી કઈ બનાવવાની ઈચ્છા થાય કે હું બનાવું? લેકિન એમાં ડિટેલ રેસિપીઝ ના હોય. આટલું બધું કે આમ કોમ્પિટિશન હોય કે કેવી રીતના લેવલ્સ હોય, શું ચેલેન્જીસ હોય, એવું બધું હોય. આવવાની જીમમાં હતી પણ આપણે આખું વીક તો જવાશે નહીં. તો તને ના હોત ને હું થોડું કરે. હું આવીશ. ઉપવાસ નહીં તે શું થઈ ગયું? જપના કયું થશે નહીં. લાસ્ટ ટાઈમ આની પહેલા બી એવરી મંડે ઉપવાસ હોય જ છે, તો ત્યારે હું નહીં આવતી. ના તે નથી આવી. એક મારે ને એ તો એક દિવસ ઊંઘી ગઈ હતી. જપના હવે આજે તો હું આવીશ. અત્યારે કોફી બનાવી છે બ્લેક, એવો પીન પી જાય. જીમમાં જવાનું હતું 5 વાગે, તો હું 4:30 ઘરે આવ્યો હતો. તો મેં કીધું અડધો કલાક બાકી ત્યાં સુધી મેં કીધું આડો પડું. તો રિયા ઉઠાડ્યો નહીં, રિયા ઊંઘી જાય. હું એના ભરોસે ઊંઘ્યો હતો. અત્યારે 5:30 વાગે કોફી પીને તરત ભાગવું પડશે, એટલે 6 વાગે જેવું જીમ ચાલુ કરશે આજે, એટલે વર્કઆઉટ. અને મમ્મીએ ચા બનાવી રહી છે. કોની તારા પીવાની ચા? તીથું પીશે દાદા. તો ગાડી લઈ જાની ચા દાદાનું તરવા જશે તીથું. ગાડી તો ના, ગાડી નહીં લઈ જવાની. તીથું પર ઉતારી આવ ગાડી. હો માસીન તો જાનું, માસીન તો ચા અહીંયા દેવું ચા. હા મને ક્યાં કહો છું શું તૈયાર થવું? જીમ શું દાદા ઉતારવા નહીં જવાનું? તે ઉતારી ના નહીં રેવું ચમ. શું થયું? મેં કીધું મારસ કેવું આરે મારે છે ને તો હું માનું છું. હે બાપરે બાપ. ઓવા હું મારું છું કે એમાં શાનો ટાઈમ હોય ભાઈ? જે છે હમણાં મેં મારું ખોટા ટાઈમે પૂછી લીધું તો તીથું મારે છે. ગાઈસ તો અત્યારે જમવામાં વડા બન્યા છે, પણ હું વડા નહીં ખાવાનો. હું સોયા ચંક છે ને એને પીસીને આમાં નાખે અને ઉપર આર્યું બેસન. બેસન નાખ્યું અને આમાં થોડું ડુંગળી ને એ બધું કાપેલું, ડુંગળી ટામેટા ને એ બધું આમાં નાખીને પછી એનો ચીલ્લો બનાવીને પછી ચીલ્લો ખાય. ચીલ્લો બની ગયો અને જોડે ચીલી સોસ લીધો. ગાઈસ અત્યારે જો બધું ડ્રાયફ્રૂટ છે આટલા એરિયા. પીનટ બટર. કાલ સવારે ઓટ્સ ખાવાના તો અત્યારથી બધું પ્રિપરેશન કરી દેવાનું, દૂધમાં પલાળીને મૂકી દેવાના અત્યારથી. રિયા કાલ સવાર જાય એટલે બધું ડ્રાયફ્રૂટ ને બધું ભરીને જ રાખે, સવાર સીધું લઈને જવાનું જ રહે. દૂધમાં નાખી રાત ફ્રીજમાં મૂકી દેવાના અને એમાં બધું ડ્રાયફ્રૂટ ને બધું અત્યારથી નાખવાનું. ખાલી બદામ જ એ અલગ રાખવાની. બદામ પાણીમાં પલાળવાનું અને પાણીમાં સોફ્ટ થઈ જાય તો એને છોલીને પછી અંદર નાખવાની, પછી ખાવાનું. એટલે ડ્રાયફ્રૂટ એના સિવાય બીજું બધું નાખી દેવાનું. એમાં અખરોટ આવે, અંજીર આવે, બીજું શું નાખાય? કાજુ નાખાય? કાજુ હું ના પાડું, ખાલી ખજૂર અંજીર જ નાખવાનું કહ્યું અને બદામ. 2 દાડા છો એમ 2 દાડે તેલ નાખાવે એ નહીં. હા તેલના ડબ્બા ખૂટે છે ભાઈ. તો તેલ તો ખૂટે જ ને. આ પેધી પડી છે મમ્મી, હવે પેધી પડી છે. શું એટલે પેધી એટલે નહીં ખબર? એ હવે તું ગૂગલ કરી દેજે બરાબર? ના એ તું ગૂગલ એ નહીં ખબર.
શું ટેવ પડી હા શું યાર પડે હો. ગુજરાતી આવડે છે કે નહીં? ના ઘેર આ ખાય પછી બહાર જઈને પીઝા ને બીજા ખાઈ આવે ચાલ મેં પીઝા ખાધા. ગમે ના, તે શું એક દિવસ તો શું ખાધું તું કંઈક ખાધું પછી કે કોફી બનાય ના પેલા કે ચા બનાય પછી કે હવે કોફી પીવું ચા ને કોફી ને બધું ભેગું કર્યું તું એ દિવસે તો કેમ એ ચાંદ કોફી પીતો? હા આઈસ્ક્રીમ આવ્યું તું જો આઈસ્ક્રીમ ખાધું તું એ દિવસે પછી કે મારે કોફી પીવી છે આઈસ્ક્રીમ ઉપર એને કોફી પીધી ત્યાં કોલ્ડ કોફીમાં એવું જોઈએ ને ભાઈ, આઈસ્ક્રીમ ને કોફી મિક્સ હોય. જોડે નહીં કલાક ગેપ તો જવા દેવો પડે ને. તું તો આઈસ્ક્રીમ ખાયો તો કે હે ને હવે ઊંઘતા પહેલા કે કોફી બનાવીને જાને કે પણ કાલે મારા માટે સોયા ચંક્સર બનશે. હા તો તું જાતે બનાવી હું એ નહીં બનાવું મમ્મીએ નહીં બનાવ ના કરો તો ના પાડી દે તો બીજું ભાઈ નાચ તો તો પાડું એવું તું શું હેલ્ધી ખાઈ લઉં છું મને ઘેર કે જણાવજે. જો એક ને આપણે બાજરાના રોટલા ખાઈએ ગમે એ શાક ખાઈએ શાક હું ઘીમાં જ વઘારું શાક મેં કોઈ દિવસ તેલમાં એટલું નહીં વઘાર્યું ઘીમાં વગર તો હોય જ નહીં તેલ પૂછ ઘીમાં જ એટલું બધું વઘારું. નહીં તેલ હોય સર યાર ઘી બંધ ના થાય ને વઘારમાં એટલે 2 ટીપા જેટલું તેલ હોય એથી વધારે તેલ જ નહીં હોતું ને તો એ તારે તો ના આપણે અનહેલ્ધી ખાઈએ અલગ ખાવું તને હેલ્ધી જ ખાઈએ છે. કોઈ અનહેલ્ધી નહીં આજે વડા બન્યા તે તો પણ એ ચેટલા તો કેટલા ટાઈમે બનાય અને તે ખાધા એટલે જ નહીં ખાધા. તો તારો ઓલ્ટર ઓપ્શન બન જ છે અને મેં પીઝા ચાર બાર ખાધા, મને જણાવજે તો. પીઝા નહીં આ બધા નાસ્તા બહાર નહીં કરતા શું ભેગા થઈને શું એ તો અમને શી ખબર તમે શું ખાઈને આવે હા સાચી વાત સાચી વાત વાળી. પૌવા અને એક દિવસ તો શું ખાધું તું પૌવા તો ખવા લે, પૌવા સારી વસ્તુ છે. કોઈ પૌવા પૌવા, મિસળ પાવ શું મિસળ પાવ? મિસળ પાવ મેં ખાધું જ નહીં. મુંબઈ ખાધું હતું એ ખાધું હતું. તો કયું હતું પાવ મસ્કાબન હતું ચાર રાતે મોડા એવું એ બધું ખાઈને એ તો અમુક વારે તો હવે ખાધું તું મસ્કા. રિઝોલ્યુશન હા પોતે બોલ ને. રિઝોલ્યુશન તો મેં લીધું એને નહીં હા પણ હું એ જ કહું છું તે લીધું પણ તોય તું બહારનું કહું છું હોટલનું બધું. શું ખાધું મેં એ તીધું મેં શું ખાધું એવું કે બીજા જ દાડે બીજા જ દિવસે બીજી તારીખ યાદ છે જમ્પિંગોમાંથી ઘેર આવતા તે ખાધું હતું. પછી તો હોટલમાં તો કેટલી ભાઈ આપણે હોટલમાં ગયા હતા 2 દાડા પહેલા, શનિવારે જ ગયા હતા. ગાઈસ તો અત્યારે 11:15 થયા. હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. આજે મોડું થયું, 10 વાગે ઊંઘી ગયા તો સારું, પણ 10 વાગે તો જમીન ઊભો થયો હું. ધીમે ધીમે બનાવતી હતી એટલે નાસ્તામાં ભરે જો મમરા હેલ્ધી. એક તો ભરાઈ ગયો એક તો ભરાઈ ગયો હેલ્ધી કે હેલ્ધી આના નાના મમરા તો ખવાય બકા ખા. બસ તો તમે આ બ્લોગ અહીંયા સુધી જોયો હોય તો લાઈક કરી દેજો, નવા હોય તો શું છે હું તો તારો માનીશ નહીં તું ના પાડીશ ને તો એ હું તો ખાઈશ હું તો કહું તું ખા તો તાર નહીં માનવાનું એવું કેવું કશું જ નહીં. તો તમે આ બ્લોગ અહીંયા સુધી જોયો હોય તો લાઈક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. and